તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ 9 નું પ્રકરણ 3 પરમાણુઓ અને અણુ એનો એટલે કે એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ એમાં પાઠમાં આવતા અને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમનું સોલ્યુશન આપણે જોઈશું. તો આપણે પાઠમાં આવતા પ્રશ્નો જોઈએ. એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ એસિટેટ નીચે છે. દર્શાવો કે આ અવલોકનો દળ સંચયના નિયમોનું સમર્થન કરે છે. તો આમાં શું બને છે? સોડિયમ કાર્બોનેટ વત્તા એસિટિક એસિડ. એમાંથી શું બને છે? કે સોડિયમ એસિટેટ વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો એ આપણે કેવી રીતે બને છે તે જોઈશું. તો એમના જે સૂત્રો છે તે આ પ્રમાણે છે. સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 વત્તા 2CH3COOH એટલે કે એસિટિક એસિડ. એમાંથી શું બને છે? સોડિયમ એસિટેટ એટલે કે 2CH3COONA વત્તા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે પાણી. તો એમાં આપણે પ્રક્રિયકોનું દળ જોઈશું. તો Na2CO3 એનું કેટલું છે? તો કે 5.3. આ આપણે ગણવાનું આવે છે. અને એસિટિક એસિડનું દળ કેટલું થશે? તો કે 6 ગ્રામ. બરાબર છે? અહીંયા આપણને આપેલું જ છે. તો એ કેટલું થશે એનું આનું ટોટલ? તો કે 11.3 ગ્રામ થશે. હવે આ જે નિપજો છે તો આમાં નિપજોમાં સોડિયમ એસિટેટનું કેટલું થશે? તો કે 8.2 છે. બરાબર છે? એ આપણને આપ્યું છે. અને કાર્બન ડાયોક્સાઇડનું 0.9 ગ્રામ અને પાણીનું 2.2 ગ્રામ છે. તો એનું પણ કેટલું થાય છે? ટોટલ 11.3 ગ્રામ. એટલે કે આ બાજુનું પ્રક્રિયકોનું દળ અને આ નિપજોનું દળ કેટલું? બંનેનું 11.3 ગ્રામ થાય છે. આમ પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ, જે સૂચવે છે કે આ અવલોકન દળ સંચયના નિયમનું સમર્થન આપે છે. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8ના પ્રમાણમાં જોડાય છે. 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? તો શું છે આપણે જવાબ? પાણી બનાવવા માટે કેટલો જોઈએ? તો કે 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન કેટલો? 8 ગ્રામ જોઈએ, કારણ કે 1:8ના દરમાં છે. તો 3 ગ્રામ ઓક્સિજન તો 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન કેટલો થશે? તો કે 8 ગુણ્યા 3 એટલે કે 24 ગ્રામ. આમ 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન 24 ગ્રામ થશે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દળ સંચયના નિયમનું પરિણામ છે? તો જવાબ છે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ અભિધારણા દળ સંચયના નિયમનું પરિણામ છે. હવે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો કોઈ પણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે. પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. તો પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરીએ તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે. તેને યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? પરમાણ્વીય દળને કાર્બન 12ના સમસ્થાનિકના એક પરમાણુના દળના 12મો ભાગ બરાબર પરમાણ્વીય દળ કહે છે. તેને યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક પરમાણુને નરી આંખે જોવા શા માટે શક્ય નથી? કેમ શક્ય નથી? કારણ કે દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી. બરાબર છે? પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે એટલે કે એમને આપણે આંખથી જોઈ શકતા નથી. રાસાયણિક સૂત્ર લખો. તો સોડિયમ ઓક્સાઇડનું, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આપણે સોડિયમ ઓક્સાઇડમાં લખીશું. તો સોડિયમ ઓક્સાઇડમાં સોડિયમની સંજ્ઞા શું છે? Na અને ઓક્સાઇડનો O. એનો વીજભાર સોડિયમનો 1 છે ધન અને આનો ઋણ 2 છે. તો એનું પરમાણુ સૂત્ર શું થશે? તો કે Na2O. આ બે અહીંયા જતા રહેશે, એક આને 1 મળશે એટલે Na2O એ સોડિયમનું રાસાયણિક સૂત્ર થશે. એવી રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમમાં Al અને ક્લોરાઇડનું 3 સંજ્ઞા છે એની. અને એનો વીજભાર આનો એલ્યુમિનિયમનો 3 છે, આનો ક્લોરાઇડનો ઋણ 1 છે. તો એનું સૂત્ર શું થશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર? AlCl અને આ 3 આને મળશે.
એવી રીતે સોડિયમ સલ્ફાઇડ, તો સોડિયમ સલ્ફાઇડની સંજ્ઞા સોડિયમની Na અને સલ્ફાઇડની S, તો Na2S, કારણ કે આનો વીજભાર 2 છે, આનો 1 છે એટલે Na2S. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમમાં મેગ્નેશિયમની સંજ્ઞા Mg અને હાઇડ્રોક્સાઇડની OH છે. મેગ્નેશિયમનો વીજભાર 2 છે અને OH નો -1 છે, તો એનું શું સૂત્ર થશે? તો કે MgOH2 એ એનું રાસાયણિક સૂત્ર થશે. નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. હવે આ લોકોના સંયોજનોના નામ લખીશું. Al2SO4 3, CaCl2, K2SO4, KNO3, CaCO3. તો એ લોકોના આપણે રાસાયણિક સંયોજનના નામ લખીએ. તો Al2SO4 3 નું શું છે? એલ્યુમિનિયમ સલ્ફેટ. પછી CaCl2 નું કેલ્શિયમ ક્લોરાઇડ. પછી K2SO4 માં પોટેશિયમ સલ્ફેટ, KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. આ કાર્બોનેટ, આ કેલ્શિયમ, એવી રીતે છે. રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણમાં દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? એક છે H2S અને PO4 3 આયન. તો H2S અણુનો, તો H2S અણુમાં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. એવી રીતે PO4 3 આયન, એમાં PO4 3 આયનમાં 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન એમ કુલ 5 પરમાણુઓ હાજર છે. નીચેનાના આણ્વીય દળો ગણો. તો આપણે આ H2O2, Cl2, CO2, CH4, C2H6, C2H4, NH3, CH3OH આ બધાના આણ્વીય દળો આપણે ગણીશું. તો અહીંયા આણ્વીય દળો ગણીએ. H2 નું આણ્વીય દળ એટલે કે 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, તો 2 ગુણ્યા 1 બરાબર હાઇડ્રોજન 1 છે એટલે 2U. પછી O2 ઓક્સિજનનું આણ્વીય દળ, તો 2 ગુણ્યા O એટલે કે ઓક્સિજનનું પરમાણ્વીય દળ, તો કેટલું થશે? એનું 16 છે એટલે 2 ગુણ્યા 16 બરાબર 32 થશે. Cl2 નું આણ્વીય દળ, તો 2 ગુણ્યા Cl નું પરમાણ્વીય દળ, તો 2 ગુણ્યા 35.5 એટલે કે 71U. CO2 નું આણ્વીય દળ, તો CO2 નું એટલે C એટલે કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ એટલે કે કાર્બનનું 12 વત્તા 2 ગુણ્યા 16 એટલે કે 12 વત્તા 32 બરાબર 44U. CH4 મિથેનનું આણ્વીય દળ, તો C નું કેટલું છે પરમાણ્વીય દળ? 1 ગુણ્યા C નું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, તો 1 ગુણ્યા 12 વત્તા 4 ગુણ્યા 1, તો 12 વત્તા 4 બરાબર 16. પછી C2H6 ઇથેનનું આણ્વીય દળ, તો 2 ગુણ્યા C નું કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એટલે કે 2 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા 1 એટલે કે 24 વત્તા 6 બરાબર 30U. C2H4 ઇથિનનું આણ્વીય દળ, તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, તો 2 ગુણ્યા કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1 એટલે 4 ગુણ્યા 1, તો 12 દુ 24 વત્તા 4 એટલે કે 28U. NH3 એમોનિયાનું આણ્વીય દળ, 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, તો 1 ગુણ્યા 14 અને 3 ગુણ્યા 1 એટલે કે 14 વત્તા 3, તો 17U. CH3OH મિથેનોલનું આણ્વીય દળ, 1 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. 4 અહીંયા કેમ લીધા? આ 3 અને 1 આ 4 છે એટલે 4 લીધા હાઇડ્રોજન, બરાબર છે. તો 1 ગુણ્યા 12 વત્તા 4 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 16, તો કેટલા થયા? 12 વત્તા 4 16 વત્તા બીજા 16 એટલે કે 32U થશે. ZNO Na2O K2CO3 માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. આપેલ પરમાણ્વીય દળ Zn નું 65 છે, Na નું 23 છે, K એટલે કે પોટેશિયમનું 39, કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16 છે. તો એના માટે આપણે ગણીએ. ઉત્તર ZNO નું સૂત્ર એકમ દળ બરાબર 1 ગુણ્યા Zn નું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ એટલે કે 65 વત્તા 16
બરાબર 81 Na2O નું તો 2 ગુણ્યા Na નું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ બરાબર 2 ગુણ્યા 23 વત્તા 1 ગુણ્યા 16 બરાબર 62. K2CO3 નું સૂત્ર એકમ દળ તો 2 ગુણ્યા K નું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ એટલે કે 2 ગુણ્યા 39 વત્તા 1 ગુણ્યા 12 વત્તા 3 ગુણ્યા 16 બરાબર 78 વત્તા 12 વત્તા 48 બરાબર 138 યુ થાય. તો અહીંયા આપણા જે પાઠમાંના પ્રશ્નો પૂરા થયા અને હવે આપણે સ્વાધ્યાયના એક્સરસાઇઝ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો જોઈશું. જો તમે આ વિડીયો પહેલી વાર જોયો છો તો નીચે તમે સબસ્ક્રાઇબ કરી દેશો કે જેથી આપણે 9મા ધોરણના વિજ્ઞાનના બધા જ પાઠોમાં આવતા પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોના આપણે જવાબો જોઈશું. સાથે તમારા મિત્રોને શેર કરજો. જો તમને વિડીયો ગમે તો તમે એને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ચાલો આપણે આગળ જોઈએ. ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરો. ચાલો આપણે ગણીએ. તો સંયોજનમાં તત્વનું ટકાવારી પ્રમાણ એટલે કે તત્વનું સંયોજન ભાગ્યા સંયોજનનું વજન ગુણ્યા 100. તો હવે સંયોજનનું વજન બોરોન તત્વનું ટકાવારી પ્રમાણ બોરોન તત્વનું ટકાવારી પ્રમાણ કેટલું તો બોરોનનું કેટલું છે અહીંયા તો 0.096 એ એનું તત્વનું વજન છે અને આખા સંયોજનનું વજન 0.24 છે બરાબર એટલે એનાથી આપણે ભાગ્યા કરીશું અને ટકા શોધવા માટે આપણે 100 થી ગુણીશું. તો આનું જો ભાગાકાર કરીએ તો 24 × 96 એટલે કે 40% એનું બોરોનનું થાય. હવે એવી રીતે ઓક્સિજન તત્વનું ટકાવારી પ્રમાણ બરાબર 0.144 એ ઓક્સિજનનું છે અને કુલ સંયોજનનું વજન 24 છે તો 24 ભાગ્યા 0.144 ભાગ્યા 24 ગુણ્યા 100 તો કેટલું થશે એનું 60 આવશે. આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણે અનુક્રમે 40 અને 60 છે બરાબર છે બોરોન અને ઓક્સિજનનું ટકા. 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે છે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? તો આપણે જોઈએ. હવે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહનનું સમીકરણ નીચે પ્રમાણે છે. કાર્બન ઓક્સિજન O2 બરાબર CO2 તો 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન O2 માટે ઓક્સિજનનો 16 ગુણ્યા 2 એટલે 32 અને એનાથી કેટલો બને 32 વત્તા 12 વત્તા 32 એટલે કે 44. સમીકરણ પરથી કહી શકાય છે કે 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આથી 3 ગ્રામ એટલે કે 1 મોલ કાર્બનનું અને 8 ગ્રામ એટલે કે એનો 1/4 મોલ આ 3 ગ્રામ એટલે કે 1/4 મોલ કાર્બનનું અને 8 ગ્રામ એટલે કે 1/4 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ એટલે કે 1/4 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે. આ બધાનો ચોથો ભાગ કરી દઈએ એટલો આપણને મળી શકે એ આપણે અહીંયા કીધેલું છે. આ રીતે 1/4 ભાગ છે. આમ જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જ બનશે બરાબર છે. આના પ્રમાણે 3 ગ્રામ કાર્બન સાથે 8 ગ્રામ જ એનો 11 ગ્રામ જ કાર્બન ડાયોક્સાઇડ બને અને જેમાં 8 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન થશે બરાબર છે. એ 8 ગ્રામની હાજરીમાં જ દહન થશે 3 ગ્રામ અને એમાંથી 50 - 8 જે આપણી પાસે કુલ 50 ગ્રામ કીધા છે ને એમાંથી આપણે 8 ગ્રામ જ ઓક્સિજન જતો રહેશે એટલે કે 42 ગ્રામ ઓક્સિજન સંયોજનનો બાકી રહેશે. આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે બરાબર છે. એટલે કે આમાં જે પ્રશ્ન પૂછેલો છે ને કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 11 ગ્રામ જ જો 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ને તો 11 ગ્રામ જ કાર્બન ડાયોક્સાઇડ બને અને 42 ગ્રામ ઓક્સિજન સંયોજનો બાકી રહે છે બરાબર છે. એ નિશ્ચિત પ્રમાણના નિયમને તરફ આપણને દોરી જાય છે. બહુપરમાણુય આયન એટલે શું? ઉદાહરણ આપો. પરમાણુઓનો સમૂહ ક્લસ્ટર કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણુય આયન કહે છે. તે ચોક્કસ વીજભાર ધરાવે છે. ઉદાહરણ તરીકે NH4 એમોનિયમ આયન, CO3 કાર્બોનેટ આયન,
SO4 સલ્ફેટ આયન અને PO4 ફોસ્ફેટ આયન. બરાબર છે. આ બધા આયન છે અને આ ઉપરના જેના જે વીજભાર છે એ ચોક્કસ વીજભાર એ લોકો ધરાવે છે. નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. તો એને આપણે જો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં એન મેગ્નેશિયમની સંજ્ઞા Mg અને ક્લોરાઇડની Cl. તો એનો વીજભાર 2 અને 1 તો MgCl2 એનું રાસાયણિક સૂત્ર થશે. કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ એટલે Ca, ઓક્સિજન O, બંનેના 2 બેઝ વીજભાર છે એટલે CaO. બંનેમાં 2 બેઝ જશે એટલે સિમ્પલ CaO જ આવી જશે. કોપર નાઇટ્રેટ. એનો કોપરનો Cu અને નાઇટ્રેટનો NO3 સંજ્ઞા છે. તો એનો વીજભાર 2 છે, આનો ઓછા 1 છે વીજભાર. તો એનું શું આવશે? કોપર NO3 2 એ એનું રાસાયણિક સૂત્ર થશે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એની સંજ્ઞા એલ્યુમિનિયમ અને ક્લોરાઇડ. આને વીજભાર 3 છે, આનો ક્લોરાઇડનો 1 છે એટલે એનું સૂત્ર આવશે AlCl3. એ એલ્યુમિનિયમ ક્લોરાઇડનું આવશે. હવે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટમાં કેલ્શિયમની સંજ્ઞા Ca, કાર્બોનેટનો CO3, બંનેનો વીજભાર 2 છે એટલે એનું સૂત્ર આવશે CaCO3. નીચે આપેલા સંયોજનોમાં હાજર રહેલ તત્વોના નામ જણાવો. ક્વિકલાઇમ, હાઇડ્રોજન બ્રોમાઇડ, બેકિંગ પાવડર અને પોટેશિયમ સલ્ફેટ. તો એના આપણે જો ક્વિકલાઇમનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને એનું સૂત્ર છે CO. એમાં કેલ્શિયમ એટલે કે Ca અને ઓક્સિજન O તત્વો આવેલા છે. હાઇડ્રોજન બ્રોમાઇડમાં હાઇડ્રોજન બ્રોમાઇડ એનું રાસાયણિક નામ છે. એનું જે સૂત્ર છે HBr. એમાં હાઇડ્રોજન અને બ્રોમિન એ 2 તત્વો આવેલા છે. બેકિંગ પાવડર. બેકિંગ પાવડરનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એનું સૂત્ર છે NaHCO3. એમાં સોડિયમ એટલે કે Na, હાઇડ્રોજન એટલે કે H, કાર્બન એટલે કે C અને ઓક્સિજન O એ તત્વો આવેલા છે. પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટ એનું રાસાયણિક નામ જ છે. એનું જે સૂત્ર છે K2SO4. એમાં પોટેશિયમ એટલે કે K, સલ્ફર S અને ઓક્સિજન O એ તત્વો આવેલા છે. નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો. ઇથાઇન, સલ્ફર અણુ એસાઇડ, ફોસ્ફરસ અણુ, હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને નાઇટ્રિક એસિડ HNO3. અહીંયા ફોસ્ફરસ પરમાણુનું દળ બે આપી દીધેલું છે. તો આપણે એના જે મોલર દળ છે એના ગણીશું. ઇથાઇન. ઇથાઇન C એનું સૂત્ર છે C2H2. ઇથાઇનમાં C2H2 એટલે કે 2 ગુણ્યા C કાર્બન પરમાણુનું દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ. એ ક્યાં આપણે ગણ્યા ને એ રીતે આ પણ ગણવાનું છે. એટલે કે 2 ગુણ્યા 12 વત્તા 2 ગુણ્યા 1 બરાબર 24 વત્તા 2 બરાબર 26U. એવી રીતે સલ્ફર અણુનું S8. S8 એટલે S8માં 8 ગુણ્યા S નું પરમાણુ દળ તો 8 ગુણ્યા 32 એટલે કે 256. ફોસ્ફરસ P4. P4માં ફોસ્ફરસનું પરમાણુ દળ છે એ 31U છે. એટલે કે 4 ગુણ્યા P નું પરમાણુ દળ એટલે કે 4 ગુણ્યા 31 બરાબર 124. હાઇડ્રોક્લોરિક એસિડ HCl. HClમાં હાઇડ્રોક્લોરિકમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 ગુણ્યા વત્તા 1 ગુણ્યા ક્લોરીનનું પરમાણુ દળ એટલે કે 1 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 35.5 બરાબર 36.5 યુનિટ. નાઇટ્રિક એસિડ HNO3. નાઇટ્રિક એસિડમાં HNO3 માં 1 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણુ દળ વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ બરાબર 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 14 અને 3 ગુણ્યા 16 એટલે કે 63 યુનિટ થશે.